સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના ધમધમતા નેટવર્કનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કારણ કે અગાઉ પણ આ જ પ્રકારના ગુનામાં પકડાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ ફરીથી પકડાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગે ચોક્કસ બાતમીના આધારે વરાછા પોલીસને સાથે રાખીને હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મળી આવી. આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું. ગંભીર બાબત એ છે કે રામ ગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે. છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો. વ્યારા અને શિરપુરની મહિલાઓ ગર્ભપાત માટે આવી હોવાનું ખુલ્યું. ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેલવાલ આ અગાઉ પણ વરાછા વિસ્તારમાં જ શિવાય હોસ્પિટલના નામે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાની હાટડી ચલાવતો હતો. આખું નેટવર્ક પકડાયું છે. ખૂબ ગંભીર બાબત છે. પરંતુ એનાથી પણ ગંભીર બાબત તો એ છે કે આ ડૉક્ટર પહેલાં પણ આ કામ માટે પકડાઈ ચૂક્યા છે, જેલવાસ કર્યો છે, જેલ ભોગવી છે અને જેલમાં છૂટ્યા પછી પણ ફરીવાર આ જ ધંધો એને ગેરકાયદેસર શરૂ કર્યો છે. મને એવું લાગે છે કે વહીવટી તંત્ર આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ અને આવા લોકો જે પકડાય છે એની સામે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ, એવી કડક સજા થવી જોઈએ કે જેનાથી બીજી વાર આ ખોટા કામો કરવા માટેની હિંમત ના ચાલે. ડૉક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે, એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં. એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે, ડૉક્ટર નથી, અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો, તો એમને માફ નહીં કરી શકાય. જિલ્લા આરોગ્ય અધિકારીને શોકોદની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. આજે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એમાં ગેરકાયદેસર ઇલીગલ જે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણની જે રેકેટ ચાલતું હતું એમનું જે માહિતી અમને ગુજરાત સરકારના માનનીય મંત્રી સાહેબની ઓફિસ દ્વારા અમને પૂરું પાડવામાં આવ્યું હતું અને એમનું લોકેશન અને હોસ્પિટલનું નામ સાથે મોકલવામાં આવ્યું હતું. તો અમને જેવી જાણકારી મળી અમે અડધો કલાકમાં જ એ હોસ્પિટલમાં પહોંચીને આ રેકેટ બહાર પાડવામાં આવ્યું છે અને જે સંચાલક છે અને ત્યાં સ્ટાફ છે અને પેશન્ટો પણ હાજર હતા, એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ગર્ભપાતની જે કાર્યવાહી કરવામાં આવતી હતી એને બંધ કરવામાં આવેલી છે અને જે પેશન્ટો છે એમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે વધુ એક્ઝામ માટે અને એ હોસ્પિટલને એક કાયદા હેઠળ સીલ કરવામાં આવી છે અને FIR પણ કરવામાં આવી છે. સાહેબ, આ જે ગોપાલ નામનો વ્યક્તિ છે ફાર્માસિસ્ટ હતો અને કહી શકાય કે આ જ જગ્યા ઉપર પહેલાં અન્ય નામથી હોસ્પિટલ હતી, ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. આ જે હોસ્પિટલનું જે લોકેશન છે એ પહેલાં શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ચાલુ હતી. એમની અગેન્સ્ટમાં 5/11/2025ના રોજ રેડ પાડવામાં આવી હતી અને PCPNDT એક્ટ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને MTP એક્ટ હેઠળ એમની સામે FIR પણ પોલીસ સ્ટેશન વરાછામાં કરવામાં આવી છે. સર, આ ગોપાલ છે તે ડૉક્ટર છે કે ફાર્માસિસ્ટ છે? એ ફાર્માસિસ્ટ છે. અને ફરી એક વખત કેસ કરવામાં આવ્યો છે. અત્યારે ગોપાલ ક્યાં છે અને આ જે હોસ્પિટલ છે તેનું નામ બદલીને ફરીથી પણ કેટલા દિવસ પહેલાં ચાલુ કરવામાં આવી છે? એ સતત અમારી ત્યાં વોચ ચાલુ હતી. અંદાજિત 15થી 20 દિવસ પહેલાં ચાલુ કરવામાં આવી હોય એવું લાગે છે. બાકી અમે એ ઇન્સ્પેક્શન માટે ત્યાં સતત એ હોસ્પિટલમાં જતા હતા.